રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કરશે પ્રદાન। 14 રાજ્યોના 17 બાળકોને અસાધારણ ઉપલબ્ધિ માટે પુરસ્કાર કરાશે એનાયત। આજે વીર બાળ દિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રવ્યાપી વીર બાળ દિવસ કાર્યક્રમમાં થશે સામેલ। સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો કરાવશે શુભારંભ। ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત। હિમાચલમાં બરફવર્ષાથી અનેક રસ્તા બંધ। ઉત્તરાખંડમાં આજે ભારે હિમવર્ષાની શક્યતા। દિલ્હીમાં આજે હળવા વરસાદી ઝાપટાની આગાહી। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ક્રિસમસ પર રશિયાના અમાનવીય હુમલાની કરી નિંદા। પોપ ફ્રાન્સિસે યુદ્ધ બંધ કરવા માટે વાતચીતની કરી અપીલ। કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને થયો 38। અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન થયું હતું ક્રેશ। વિમાન પક્ષીઓના ટોળા સાથે અથડાતા સર્જાઈ હતી દુર્ઘટના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલને લોકો માટે મૂક્યો ખુલ્લો। કાર્નિવલમાં પ્રથમ દિવસે 2036ની થીમ પર ડ્રોન શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો। ગુજરાતી સિંગરોના ગીત પર ઝૂમી ઉઠ્યા લોકો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરતું હવામાન વિભાગ। આજથી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન। મેલબોર્ન ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં ઝટકો। રવિન્દ્ર જાડેજાએ ડેબ્યુ કરી રહેલા સેમ કોસ્ટાન્સને કર્યો આઉટ। સેમ કોસ્ટાસ 60 રન બનાવી થયો આઉટ।